મિત્રો આપણા મોટા હરિપુરા ગામ આપણા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આપણા હરેશ્વર મહાદેવના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મિત્રો ચાલી રહ્યો છે અને આપણા આ 3 દિવસની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મિત્રો આજે બીજો દિવસ છે અને આ બીજા દિવસે મિત્રો અહીંયા આપણા હરિપુરા ગામના ગામજનો તેમજ બહાર ગામથી જે મહેમાનો પધાર્યા છે તેઓ અહીંયા આ ભોજન પ્રસાદ લેવાનું મિત્રો અહીંયા ચાલુ થઈ ગયું છે મિત્રો આજે લગભગ 2500 થી 3000 જેટલા હરિભક્તો અહીંયા પ્રસાદ લેવાના છે આપણા મોટા હરિપુરા ગામ સિવાય આપણા આજુબાજુના ગામોથી મિત્રો આ મહોત્સવને માણવા માટે અને આપણા હરેશ્વર મહાદેવ અને રામજી મંદિરના દર્શન કરવા માટે મિત્રો ભક્તજનો અહીંયા આવ્યા છે મિત્રો આજે આપણે જો પીરસવાની જો વાત કરવી હોય તો પીરસવામાં આજે અમારા હીરાપુરા ગામનો વારો છે અમારા ગામના ભાઈઓ તથા અમારા જે બહેનો છે એ આજે અહીંયા પીરસવાનો જે એમને સેવાનો વારો છે ત્યાં તેઓ સેવામાં મિત્રો લાગી ગયા છે મિત્રો અમારા ગામના ભાઈઓ તથા બહેનો આજે સેવામાં આવ્યા છે અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણું આજે પહેલું કાઉન્ટર છે તેના ઉપર આપણા કીર્તિભાઈ સેવા આપી રહ્યા છે આપણા ભૈલાલ કાકા છે આપણા લાલાભાઈ છે આપણા હરગોવિંદ કાકા છે આપણા ગોવિંદભાઈ છે આપણા ભાઈ શંભુભાઈ છે અને આ શંભુભાઈનું પોરિયું એટલે કે શંભુભાઈનો દીકરો અહીંયા સેવા આપી રહ્યો છે આપણા ચકાભાઈ છે આપણા ઘનશ્યામ કાકા છે આપણા સુખદેવભાઈ છે અને આપણા બાબુભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે આપણા જે વણા કાકા છે એ વણા કાકા અહીંયા જે કાઉન્ટર ઉપર આપણે વસ્તુ પહોંચાડવાની હોય એમાં તેઓ દેખરેખ રાખી રહ્યા છે સાથે આપણા આગ્રાભાઈ છે સીતારામ તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પધારેલા આપણા દરેક ભક્તજનો આ ભાવથી અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કરાવે છે અને ઉપરથી રડાવે પણ પછી હસાવે પાડોશીના રૂપમાં ભગવાન સ્કૂલે પહોંચ્યા છે 7 વર્ષ મિત્રો આ આપણું આ બીજું કાઉન્ટર જે બીજા કાઉન્ટર ઉપર સેવા આપી રહ્યા છે એની વાત કરી હોય તો અમારા પ્રભુ કાકા છે અમારા બળદેવભાઈ છે અમારા રસિકભાઈ છે અમારા રતિ કાકા છે અમારા મેલા કાકા છે અમારા વનાભા પણ અહીંયા સેવા આપી રહ્યા છે અમારા ઘનશ્યામભાઈ છે અમારા કાંતિ કાકા છે અમારા જયંતિ કાકા છે અમારા સુરેશભાઈ અમારા મહેન્દ્રભાઈ આવી રીતે અમારા તમામ ગામજનો અત્યારે હાલ અહીંયા સેવામાં છે આપણું આજે ત્રીજું કાઉન્ટર છે એના ઉપર અમારા વડીલો અને અમારા યુવાન મિત્રો સેવા આપી રહ્યા છે જો આ ત્રીજા કાઉન્ટરની વાત કરી હોય તો અમારા નટુભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે અમારા ભૈલાલ મુખી છે અમારા જયરામ કાકા છે અમારા સુખા કાકા પણ સેવા આપી રહ્યા છે એમને ઊભા રહેવામાં તકલીફ છે છતાં પણ અહીંયા સેવા આપી રહ્યા છે જો અમારા બાલાભાઈ છે અમારા ઈશા કાકા જો અમારા ચક્કીભાઈ કલ્પેશભાઈ અમારા ગણપતભાઈ છે હા અમારા આયશા કાકા અને અમારા ગોરધનભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે અને આજના મિત્રો બીજા દિવસના પ્રસાદની જો વાત કરવી હોય તો એની અંદર મિત્રો રબડી છે પછી ગોટા છે મેથીના છે પછી પતિકાના છે પછી એની કઢી પછી વાલનું શાક છે ભાઈ બટાકાનું શાક છે વાલ બટાકા ભૂલી નાખ્યું હાલો ભાઈ પછી પૂરી છે રોટલી છે દાળ ભાત અને પાપડ આવી રીતે અહીંયા પીરસાઈ રહ્યું છે
જમો થાળ રે જો મિત્રો આપણો આ રસોડા વિભાગ છે. જો આ 3 દિવસનું રસોડું મિત્રો અહીંયા તૈયાર થાય છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે પૂરી બનાવવાની છે એનું વળવાનું કામકાજ મિત્રો ચાલુ છે. મિત્રો આપણે આ 3 દિવસનો આપણો જે કોન્ટ્રાક્ટ છે એ શ્રી વિજય આનંદ કેટરર્સ સુરેન્દ્રનગર છે તેમનો છે. મિત્રો તેમની પાસે મિત્રો ઘણો મોટો મિત્રો સામાન છે. જો મિત્રો આ પૂરી મિત્રો અહીંયા તૈયાર થઈ રહી છે. કંટ્રોલથી કોણ થોડીક માહિતી દેની કાંઈ ગુજરાતીમાં ફાવે. જો આ રોટલી એક જ મિનિટ આ રોટલીનું કટિંગ મિત્રો થાય છે. રોટલી મિત્રો આપણે સામે જોઈ રહ્યા છીએ કે આ રોટલી મિત્રો અહીંયા તૈયાર થઈ રહી છે. હવે જેના અંડરમાં મિત્રો આપણે આ કોન્ટ્રાક્ટ છે એ આપણા જે મોટા મેન રસોઈયા ગણાય એ આપણી સમક્ષ ઊભા છે. ગુજરાતીમાં ભાવશે. આ તો કઈ રીતના તમે રસોડા કરો છો એ વિશે જરા 2 શબ્દો કહેશો. રસોડા આપણે મોટામાં મોટા 1 લાખ 1.5 લાખ 2 લાખના રસોડા કરીએ દાદા. વાડીના આજનું મોટામાં મોટું કામ હતું 2 લાખ રોજ માણસ જમતા એ કામ કર્યું. ત્યાં તો આપણે અત્યારે આજે રસોઈ બનાવી 3000 વધે તો 500 વધે એટલે રસોઈ આપણે બનાવી દઈએ તરત. તો મિત્રો આપણે જોયું કે એમને આપણને જણાવ્યું કે 1 લાખ હોય 2 લાખ સુધીના માણસો જો હોય તો તેમનું રસોડું તેઓ કરે છે. તો કદાચ તમારે જરૂર હોય તો તેમની પાસે ફોન નંબર લઈ અને કદાચ આવો કોઈ પ્રસંગ આવે તો તમે એમને કહી શકો છો. મિત્રો આપણે આ બહાર જોઈ રહ્યા છીએ કે અહીંયા આ લાઈવ ગોટા બની રહ્યા છે. અહીંયા અમારી બહેનો પણ ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. જોઈ લો. જો બહેનો પણ હવે અહીંયા પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે. આપણે કીધું તે પ્રમાણે કે લગભગ આજે 2500 થી 3000 જેટલા હરિભક્તો પ્રસાદ લેવાના છે. જો અહીંયા પણ અમારા જે વડીલ બહેનો છે એ સેવા આપી રહ્યા છે. એવા અમારા જાણાબેન છે. કેમ છે શિલ્પાબેન? હાલો શિલ્પાબેન. મિત્રો અહીંયા આપણે બપોરે અને સાંજે પણ મિત્રો સેવા આપવાની છે. સાંજે જ્યારે આપણે જમવાનું પૂરું થાય ત્યારબાદ જ અમારા ગામજનો પોતાના ઘરે જશે. એટલે કે સાંજનું રસોડું પણ સેવાનું તેમને જ કરવાનું છે. આવ શિલ્પાબેન. હા શિલ્પાબેન. શિલ્પાબેન કેમ છે?
શિલ્પાબેન કેમ છે? મિત્રો જમી લીધા બાદ મિત્રો અહીંયા આપણે ડીશો મૂકવાની હોય છે. જો ડીશો અહીંયા મૂકવામાં આવે છે અને જમી લીધા બાદ સાસની પણ એક ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. તો અહીંયા આપણા જે પણ ભક્તો પ્રસાદ લઈ લે તેઓ અહીંયા સાસ પીવા માટે મિત્રો આવે છે. જવું વિડીયો ના પણ અરે યાર હવે આખા અંદર બનાવીને બનાવે હાલો ભાઈ એ શું કહેતો કે જય સ્વામિનારાયણ શું કહો? તો અહીંયા આપણા આ મોટા હરિપુરા ગામના આપણા યુવાન મિત્રોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે કે જેથી જે પણ આપણા હરિભક્તો પ્રસાદ લઈ લે ત્યારબાદ થાળી મૂકવાની વ્યવસ્થા, છાશ પીવાની વ્યવસ્થા, હાથ ધોવાની વ્યવસ્થા અને પાણી પીવાની આ બધી જ સુંદર વ્યવસ્થા એ લોકોએ કરી છે. તો બોલો રામચંદ્ર ભગવાન કી જય.